જૂનાગઢ સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે ચક્ર સંહિતા કાર્યક્રમ યોજાયો હતો। ચક્ર સંહિતા પુસ્તક વિશે આ પુસ્તકના જ લેખક ડોક્ટર જીતેન્દ્ર પટવારી દ્વારા વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું, જેમાં શરીરની અંદર જુદા જુદા ચક્રો રહેલા છે। એમાં ખૂબ જ અગત્યનું કાર્ય ચક્ર હોય છે। કોઈ પણ રોગની સારવાર આયુર્વેદિક પદ્ધતિમાં શરીરમાં રહેલા ચક્ર દ્વારા કરવામાં આવે છે। શરીરમાં કોઈ પણ રોગ થાય તો ચક્રનું બેલેન્સ કરવાથી આ રોગમાંથી દર્દીને મુક્તિ મળે છે। કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ રોગને ટાળવા આસન યોગ કરે તો ચક્રના મારફતે વ્યક્તિ રોગથી દૂર રહી શકે છે। લોકોમાં અવારનવાર વાયરસ એટેક કરતો હોય તેમજ રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય, તેના માટે આયુર્વેદિક પદ્ધતિમાં જે વ્યક્તિના શરીરમાં ચક્રો આવેલા છે તેને મેન્ટેન કરી સારવાર કરવામાં આવે છે અને તેવા વ્યક્તિને ફરી આવા રોગ અસર કરતા નથી। ઇન્ડિયામાં બીજે પણ હશે ઈસ્ટમાં, પણ એટલીસ્ટ ઇન્ડિયામાં, હું ઇન્ડિયામાં રહ્યો છું અને ઇન્ડિયાની વાત કરું છું કે એક કન્ઝર્વેટિવ સોસાયટીનું નિર્માણ થયું છે। એટલે બાકીની બધી વસ્તુઓની વાત કરતા હોઈએ, સેક્રાલ ચક્રના ઓર્ગન્સની વાત ના થાય। તમે ડોક્ટર્સ છો, તમે લોકો કરતા હોય, વસ્તુ જુદી છે। હું સામાન્ય લોકોની વાત કરું છું, એની વાત જ ના કરે કોઈ, શરમ આવી જાય, મૂંઝાતા રહે અને ક્યાંયથી ખોટું। એક બહુ જ રિસેન્ટ એક્ઝામ્પલ આપું। અત્યારે મારી પાસે એક મહારાષ્ટ્રનું કપલ છે, 49 યર્સનું, 49 અને 48, અને 12-13 વર્ષનો સન પણ છે। એને મારે જે પોઈન્ટ પર ગાઈડ કરવા પડ્યા, ઇટ વોઝ અનબિલીવેબલ। સાવ બેઝિક વસ્તુઓ ઉપર મારે એને ગાઈડ કરવાના આવ્યા, બંનેને, એકને નહીં। એટલી હદે આપણા લોકોમાં પ્રવર્તે છે ઓર્થોડોક્સ થોટ્સ હતા। કારણો થોડા વિચારી લઈએ। એક નાનું છોકરું હોય, સાવ નાનું છોકરું, કોઈ દિવસ એને જોયું છે કે એને જાતે કપડાં પહેર્યા? પહેલી વખત એને મારી મજડીને ટેવ પાડીએ છીએ આપણે। એટલે એ નક્કી કરવા માટે કે આમ તો રહેવાય જ નહીં, આ રીતે તો રહેવાય જ નહીં। સેમ વે, ધારો કે મને નાનું છોકરું છે, 1 વર્ષનું, બાબો છે કે બેબી છે। આજના દિવસે સંસ્થા દ્વારા ડૉક્ટર પટવર્ધનનું ચક્ર ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે, જે શરીરમાં જુદા જુદા 6 ચક્રો રહેલા છે તેનું હેલ્થના મેન્ટેનન્સમાં, એટલે કે આપણે જે આયુર્વેદનો પહેલો બેઝિક સિદ્ધાંત છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય વર્ધનમ, એમાં ખૂબ જ અગત્યનું કાર્ય હોય છે। આ ઉપરાંત જ્યારે રોગ થાય, જનરલી યોગ અને નાડીતંત્રમાં ચક્રનું ઘણું બધું મહત્ત્વ છે કે કોઈ પણ રોગ થાય તો ચક્ર જે તે ચક્ર, એને સંબંધિત ચક્ર છે એ ઇમ્બેલેન્સ થયું હોય ત્યારે રોગ થવાની શક્યતા વધારે હોય છે, એવું ચક્રનું વિજ્ઞાન કહે છે। જો એ ચક્રને બેલેન્સ કરવામાં આવે તો એ રોગમાંથી મુક્તિ મળે છે। જો દવા સાથે સાથે મેડિટેશન અને આ ચક્ર મેડિટેશન અને ચક્રને એક્ટિવેટ કરી અને એને બેલેન્સ કરીએ આપણે, તો એ રોગમાંથી મુક્તિ મેળવવા માટે જે સમય લાગતો હોય એ સમય ઓછો થઈ જાય છે અને દર્દીના આર્થિક રીતે ઘણો બધો ફાયદો થતો હોય છે, એવું પ્રેક્ટિકલી આપણે જોઈ શકીએ છીએ। આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના સ્વસ્થ વ્યક્તિ છે એ પોતાના સ્વાસ્થ્યની રક્ષા માટે આનો નિયમિત અભ્યાસ કરે, ચક્રને બેલેન્સ રાખવાનો, એના માટે આસનો, મેડિટેશન, કેટલાક પ્રાણાયામ, આ બધું કરે, ચક્ર બેલેન્સ હોય તો રોગ, અને ખાસ કરીને અત્યારના જે વારે થતા કોરોના, પોસ્ટ કોરોના જે વારે લોકોને ઇન્ફેક્શન થઈ જતા હોય, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય, તો એને વધારવામાં આ બધા પ્રકારના જે અભ્યાસ છે તે અત્યંત લાભદાયક સાબિત થયેલા જોવા મળે છે। અને ખાસ કરીને જે વારે જે ઇમ્યુનિટી ડિસ્ટર્બ થવાથી જે વારે તકલીફ થાય છે, એમાં જો અને આ બધા અભ્યાસો છે ને તમે ઘરે રહી અને સાવ સાદી રીતે, કાંઈ એમાં કોઈ એક્સ્ટ્રા, જેમ કે જીમમાં જવું હોય તો તમારે મહેનત કરવી પડે, બીજું કેટલાક આસનો કરવા હોય તો નિયમિત પ્રેક્ટિસ કરવી પડે, પ્રાણાયામ કરવા હોય તો એની જે સાઈડ ઇફેક્ટ છે એનું ધ્યાન રાખવું પડે। ત્યારે આ ચક્રને બેલેન્સ કરવાની કેટલીક જે સાદી કસરતો છે એ કોઈ પણ વ્યક્તિ, ઇવન ક્યારેક તો બેડ રિડન વ્યક્તિ પણ છે ને
આ ચક્રનો અભ્યાસ કરી અને પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અસ્તુ.